હેલો સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 4 અને સ્વાધ્યાય 2.1 માં આપણે ક્વેશ્ચન નંબર 4 માં એક્ઝામ્પલ આપેલો છે tan ઇનવર્સ -√3 પ્રતિ વિધેય આપેલું છે. એની આપણે શું ગોતવાનું છે? મુખ્ય કિંમત. તો મુખ્ય કિંમત ગોતવાની છે. સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે જોયા આગળના એક્ઝામ્પલ, તો એક બે એક્ઝામ્પલ મેં આગળના મૂકેલા છે, એ જોઈ લેજો. એના આધારે આપણને એક્ઝામ્પલ ખબર પડે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. સૌપ્રથમ આપણને આપેલ છે tan ઇનવર્સ -√3. ચાલો અહીંયા માઇનસ આવેલો છે, તો આના માટે આપણે આગળ શીખી ગયા tan ઇનવર્સ કઈ રીતે. તો કે tan ઇનવર્સ -x હોય તો શું લખી શકવી? માઇનસ આગળ અને tan ઇનવર્સ x બતાવી શકીએ. માઇનસ હોય ને ત્યારે આપણે એક ફોર્મ્યુલાને એપ્લાય કરવાનો, જેમાં આ એક કન્ડિશન હતી. હું દાખલ કહીશ તમને. tan અહીંયા હતો એટલે tan માટે આપણે લખી શકીએ આ રીતે. તો માઇનસ આગળ tan ઇનવર્સ અને √3, પછી માઇનસ એમનામ tan ઇનવર્સ એમનામ. હવે √3 ક્યારે લખી શકવી? તો tan π/3 ની કિંમત આપણને આપેલી છે રેડિયન માપમાં. tan ખૂણા આપણને નથી ગોતવાનું કીધું, મુખ્ય કિંમત મેળવવાની કીધી છે. એટલા માટે નકર ખૂણો અહીંયા બોલ્યો તો આપણે tan જે π/3 જ્યારે tan ની વેલ્યુ આપણે ખબર છે, tan π/3 જે થતી હોય એ કિંમતને આપણે મૂકીએ. એક્ઝામ્પલ તરીકે tan π/3 એ 60 એટલે 60 ડિગ્રી ખૂણો થાય છે એનો ખૂણો, તો એ મૂકી શકીએ. અને એટલે આપણને π/3 મૂકીએ છીએ. કિંમત કીધી છે મુખ્ય કિંમત, એટલા માટે. હવે tan ઇનવર્સ tan કટ માઇનસ એમના π/3, આ આપણો આન્સર થયો -π/3. તો એનો વિસ્તાર આપણે બતાવવો હોય તો વિસ્તાર એનો આપણે થાય છે -π/2 અને π/2 ની વચ્ચે, પણ પોતે બે નહીં આવે, ઓપન ઇન્ટરવલમાં લખી શકાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.